નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ગુજરાત ન્યૂઝ। આજરોજ ગુજરાતના પનોતા પુત્ર, યશસ્વી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પેટલાદમાં ચાલતો આનંદ મેળામાં પટેલ એમ્યુઝમેન્ટના ઓર્ગેનાઇઝર રાકેશભાઈ પટેલ, પ્રદીપભાઈ ઠક્કર, રાજા ઠક્કર, મનુભા રાણા તરફથી એક નવી પહેલ કરવામાં આવી, જેમાં પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ સાહેબના હસ્તે તે દિવ્યાંગ બાળકોને મનોરંજન આઇટમમાં બેસવા માટેના ફ્રી પાસનું વિતરણ કરવામાં આવ્યું। સાથે આઈસ્ક્રીમ, નાસ્તો અને વિવિધ પ્રકારના મનોરંજન ફ્રીમાં આપવામાં આવ્યા, જેમાં ઉપસ્થિત પેટલાદ શહેર બીજેપી સંગઠન, તાલુકા સંગઠન, નગરપાલિકા સંગઠન તથા પેટલાદ તાલુકાના તમામ હોદ્દેદારો સાથે પટેલ એમ્યુઝમેન્ટનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો, જેમાં બાળકોને તમામ મનોરંજન કરાવવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ વિપુલ સોલંકી, પેટલાદ। મારો નંબર લેતા જશો? હું કાર્ડ આલું? હા, હું તમને હાઈ કરું, મનુભા રાણા નામથી હાઈ। હા, એ બોલી લીધું ને એમણે। નમસ્કાર, હું સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ સંચાલિત સાથી મનોદિવ્યાંગ શાળા બોરસદ। અહીંયા આપણે સરસ મજાનું લોકેશન જોઈ રહ્યા છે, પેટલાદ આનંદ મેળો। પેટલાદ આયોજક, મેળા આયોજક શ્રી મનુભા રાણા, શ્રી રાકેશભાઈ પટેલ અને રાજાભાઈ ઠક્કર તેઓના તરફથી એક દિવસ માટે દિવ્યાંગ આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે। યોગાનુજક મોદી સાહેબ શ્રીના જન્મદિવસ નિમિત્તે આજે પેટલાદ ખાતે અમારા દિવ્યાંગોને બોલાવવામાં આવ્યા। દિવ્યાંગ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું। તમામ રાઇડરો, દિવ્યાંગ બાળકો, તેમના વાલીઓ, તેમના ભાઈ બહેન તમામને ફ્રીમાં આયોજન કરવામાં આવ્યું। આઈસ્ક્રીમ, નાસ્તો અને અનેક વસ્તુઓ કરાવી બાળકોને ખુશ કરવામાં આવ્યા। તે વચ્ચે હું મનોદિવ્યાંગ બાળકો અને અમારા સાથી પરિવાર તરફથી મેળા આયોજકો શ્રી પેટલાદના ધારાસભ્ય શ્રી એમએલએ સાહેબ શ્રી કમલેશભાઈ પટેલ, તમામ સંગઠનોનો હું હર્ષદભાઈ મકવાણા આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। ચલો બાદ તમારું નામ પહેલાં, તમારું નામના પરિચય। મનુભા રાણા, બોરસદ તાલુકા પંચાયત સદસ્ય, અને આ અમારી ઓર્ગેનાઇઝરીમાં આજે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે આજ રોજ એમના માટે, દિવ્યાંગ બાળકોની સ્કૂલને અહીંયા બોલાવવામાં આવ્યા અને પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ સાહેબના હસ્તે તેમના હસ્તે ફ્રીમાં દિવ્યાંગ બાળકોને મનોરંજન કરાવવામાં આવ્યો, આનંદ અપાવવામાં આવ્યો તથા તેમને નાસ્તો આપવામાં આવ્યો, આઈસ્ક્રીમ, અને સાથે પેટલાદ શહેર સંગઠન, નગરપાલિકા સંગઠન, તાલુકા સંગઠનના તમામ હોદ્દેદારો હાજર રહી અને તમામ બાળકોને આનંદ આપવામાં આવ્યો।